આજે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તાજેતરમાં રાજ્યમાં થયેલ કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાને કારણે ખેતી પાકોને થયેલ નુકસાન અંગે સંપૂર્ણ સંવેદનશીલતા દાખવી છે. ધરતીપુત્રોને આપદાના સમયે તેમની પડખે ઊભા રહેવા દિશા નિર્દેશ આપ્યો છે. જવલેજ ઊભા થતા હોય ખાસ સંવેદનાથી રાજ્યના ખેડૂતો હિતમાં પાકને થયેલ નુકસાન અંગે અસરગ્રસ્ત વિસ્તારોમાં પંચકામ કરી જરૂરી કાર્યવાહી કરી કોઈ ખેડૂતને અડચણ ન થાય તે રીતે 3 દિવસમાં કામ પૂરું કરવા થાય અને તેનો અહેવાલ રાજ્ય સરકારને તુરંત મોકલવામાં આવે તે માટે ચીફ સેક્રેટરી એસીએસ કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગને સૂચના આપી હતી. અંગે અસરગ્રસ્ત વિસ્તારોમાં પંચકામ કરીને ઝડપથી 3 દિવસમાં સમીક્ષા થાય તથા તેનો અહેવાલ રાજ્ય સરકારને તુરંત જ મોકલવામાં આવે તે માટે સૂચનાઓ જિલ્લા કલેક્ટરશ્રીઓને અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓને આપી છે. ખેડા જિલ્લામાં પણ ડાંગર, મગફળી, તમાકુ, કપાસ, દિવેલા, શાકભાજી, બાજરી જેવા પાકોમાં નુકસાન છે. ત્યારે જિલ્લા કલેક્ટર સાથે તમામ ધારાસભ્યશ્રી અને ખેડૂત આગેવાનો સાથે નુકસાની અંગે બેઠક કરી સર્વેની કામગીરી શરૂ કરેલ છે. કુલ 2 લાખ ખેડા જિલ્લાની વાત કરીએ તો 2,26,499 હેક્ટરમાં વાવેતર હતું. અસરગ્રસ્ત વિસ્તારનું 130 ટીમ દ્વારા રોજકામ કરવામાં આવી રહેલ છે.